અત્યારે આપણે જોઈએ છીએ કે પોલ્યુશનના કારણે અને ખેતરોની અંદર ઇન્સેક્ટિસાઇડ અને પેસ્ટિસાઇડના વધતા ઉપયોગના કારણે ઘણા બધા ખોરાકની અંદર આપણે ઝેરી તત્વો લેતા હોઈએ છીએ. તો એ તત્વોની ખરાબ અસરથી બચવા માટે આપણે શું શું કરી શકીએ છીએ એની વિશે આજે આપણે વાત કરીશું. સૌથી પહેલા તો આપણે ગાયના ઘીનો ઉપયોગ રેગ્યુલરલી કરવો જોઈએ, જેના ઉપયોગથી શરીરની અંદર રોગપ્રતિકારક શક્તિ વધે છે અને શરીરની અંદર ઝેરી તત્વોની અસરોને દૂર કરી શકાય છે. આયુર્વેદની અંદર ઘીના હજારો ગુણો ગાવામાં આવે છે. એની અંદર કહેવામાં આવે છે કે ઘી એક શ્રેષ્ઠ અગત છે. અગત એટલે એક એવી વસ્તુ કે જે શરીરની અંદરના ઝેરી તત્વોને દૂર કરી શકે. ઝેરી તત્વોને દૂર કરવા માટે તમારે રેગ્યુલરલી નિયમિત ઉપવાસ કરવો જોઈએ. તેનાથી તમારું શરીર પોતે જ એ ઝેરી તત્વોનો નાશ કરે છે. અને જો તમે આયુર્વેદને માનતા હોય અને આયુર્વેદને અપનાવતા હોય તો આયુર્વેદની અંદર પંચકર્મ ચિકિત્સા છે, જેના ઉપયોગથી તમારા શરીરને ડિટોક્સ કરી શકાય છે. તો વિરેચન કરીને એક પંચકર્મ છે, એ તમારે રેગ્યુલરલી કે આખા વર્ષમાં એકવાર જરૂરથી કરાવવું જોઈએ. અને છેલ્લે આયુર્વેદની અપનાવશો તો 100% તમે નિરોગી અને સ્વસ્થ આયુષ્યની પ્રાપ્તિ કરી શકો છો. આયુર્વેદને તમે પોતાનું માનો કે ના માનો, એ પોતાનું જ છે. વધુ માહિતી માટે અમારો સંપર્ક કરો કે વધુ માહિતી માટે અમારી જોડે જોડાયેલા રહો. લોક સમસ્ત સુખીનો ભવંતુ. જય આયુર્વેદ.